હવામાન બદલી ગયું હોય તેવું જણાય છે, પરંતુ અન્ય બાબત જોવા જઈએ તો લગભગ તારીખ 18-19-20માં ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે થોડુંક ઓછું રહી શકે છે, ક્યાંક વધારે રહી શકે છે, વધઘટ રહી શકે છે, પણ ન્યૂનતમ તાપમાનમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે ઠંડી ઘટશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ જેવું ક્યાંક રહી શકે, 30 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે, પણ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જ્યારે દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 19-20 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે, ખાસ કરી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, અને મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કે 16 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 26-27 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28-29 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું અને મહત્તમ તાપમાન 25-26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણા વગેરે બનાસકાંઠાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું ઓછું રહેશે. આ ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગમાં સુસવાટા ભર્યા પવનની અસર થશે. બિલકુલ અમરલાલજી, જે રીતે તમે 18 થી 20 ને લઈને આગાહી આપી છે, 18 થી 20 તારીખ દરમિયાન ભારે વરસાદ, ખાસ કરીને હવામાનમાં જે પલટો જોવા મળશે અને એની અસર અત્યારે ડાંગ વિસ્તારમાં શરૂ થઈ ચૂકી છે. સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, માવઠું આવે તેવી શક્યતા અત્યારે ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. તો કયા કયા વિસ્તારમાં માવઠાની શક્યતા તમે અત્યારે જોઈ રહ્યા છો? માવઠાની શક્યતા અંગે જોઈએ તો જાન્યુઆરીના અંત ભાગમાં વારંવાર હવામાનમાં પલટાવ છે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો હવામાનમાં પલટો આવશે, કારણ કે અરબી સમુદ્રના પવનના કારણે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 22માંથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. મજબૂત એટલે મધ્યમ કક્ષાના મજબૂત, જેના કારણે હવામાનમાં પલટો આવી શકે છે. અને ગુજરાતના ભાગોમાં તારીખ 24-25-26માં ફરી પુનઃ હવામાનમાં પલટો આવશે અને 26-27-28-29માં વાદળ, વાયુ અને કોઈ ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ જાણી લેવાનું ઉલ્લેખનીય છે કે તારીખ 18-19-20માં ડાંગમાં તો પલટો આવશે, એ મોટો પલટો આવવાની શક્યતા રહેશે ડાંગના ભાગોમાં. પરંતુ તારીખ લગભગ જે એક બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે અરબી સમુદ્રનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે આ મોટો પલટો આવશે. એટલે લગભગ જાન્યુઆરીના અંત ભાગ સુધીમાં આહવા, ડાંગ, વલસાડના ભાગમાં પણ પલટો રહેશે ચાલુ અને વિષમ હવામાનની વિપરીતતા રહેવાની શક્યતા રહેશે. આ અરસામાં ડાંગમાં ક્યાંક હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને પંચમહાલના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. એટલે આ તારીખ 21થી લઈને 30 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં ભારે પલટા આવશે અને પુનઃ માવઠું થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે. જો કે માવઠું હળવા છાંટા કે વરસાદની શક્યતા રહેશે. એટલે ભારે પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો અને લગભગ કરા પડવા એવા ઉત્તર ભારતની જે હવામાનમાં પલટો આવશે, એ પલટો ગુજરાતમાં પણ એની અસર વર્તાવવાની શક્યતા રહેશે. એટલે તારીખ લગભગ 21-22-23 જે હવામાનમાં પલટો આવશે, ડાંગમાં તો 18-19-20માંથી પલટો આવશે. એટલે 30 તારીખ સુધીમાં હવામાનમાં વારંવાર પલટા આવશે. 24 જાન્યુઆરીથી હવામાનમાં ફરી ઠંડકની શક્યતા રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે. પરંતુ વાદળ, વાયુ, પવનના તોફાનો, વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. જીરા જેવા પાકમાં ચરમો આવવાની શક્યતા રહેશે અને બાગાયતી પાકોમાં પણ કંઈક અંશે નુકસાન થવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓએ પાક નુકસાનીની જે વાત કરી અમરલાલજી આપે કે ખાસ કરીને બાગાયતી પાકોમાં પણ નુકસાનની ભારે માત્રામાં શક્યતા છે, ખેડૂતોએ કયા કયા પ્રકારની તકેદારી રાખવાની અહીંયા જરૂર છે? ખેડૂત ભાઈઓએ
લગભગ જીરા જેવા પાકોમાં પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહેશે. આ ઉપરાંત દિવેલા પાકમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં દિવેલાનું વાવેતર હોય છે અને બાગાયતી પાકોમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે. તો તુવર જેવા પાકોમાં લગભગ તેમાં પણ ઈયળો પડવાની શક્યતા રહેશે અને ક્યાંક મચ્છી જેવી નાની શક્યતા રહેશે. રાયડાના પાકોમાં પણ કંઈક અસર રહેશે. એટલે આ ઉત્તર ગુજરાતના પાકો પણ દક્ષિણ ગુજરાતના પાકોમાં બાગાયતી પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો અમુક શાકભાજીના પાકમાં પડવાની શક્યતા રહેશે. એટલે ખેડૂત ભાઈઓએ વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખાસ કરીને શાકભાજીના પાકો ઉપર જો ધ્યાન રાખવાનું રહેશે. પણ પાક સંરક્ષણના પગલાં શાકભાજીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતાં ત્યાંની અસરો લગભગ મનુષ્ય પર પણ થઈ શકે છે, કારણ કે તેનો ઉપયોગ મનુષ્ય માનવ સમુદાય કરતો હોય છે. એટલે જે દવાઓ જે છે એમાં જૈવિક દવાઓ છાંટવી યોગ્ય રહે અને બીજા અન્ય જે બાગાયતી ઊભા પાકો છે, જે કલમો છે, કેટલીક એને પણ બેન્ડ થઈ જવાની શક્યતા રહે છે, કારણ કે કલમો થોડી મોટી થઈ ગઈ છે. જી બિલકુલ અમરલાલજી, મુખ્યત્વે આપણે એવું જોઈએ છે કે ઉત્તરાયણ પછી ઠંડી ઓછી થઈ જતી